ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે ભાગીદારનો પ્રવેશ ચેપ્ટર છે ને ચાલુ કરેલું હતું. એમાં તમને કાલે એની થિયરી કે પ્રવેશની અંદર કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે, ભાગીદારના પ્રવેશ અંગેના વિવિધ કારણો, પછી આપણે પુનઃમૂલ્યાંકન ખાતા અંગેના નિયમો અને પાઘડી અંગેની હિસાબી અસરો છે ને આ વિગત તમને સમજાવેલી હતી. હવે આજે આપણે પહેલાં એના નિયમો છે ને તમને લખાવી દીધા. જો આ નિયમો તમારે પ્રકરણ 5 અને 6ના પછીનું બેમાં તમારે આ નિયમ મુજબ દાખલો ગણવાનો અને આ મુજબ જ આપણે સ્ટેપ લેવાના. જો દાખલાની ગણતરી અંગેના નિયમો, તો આમાં આપણને જે રકમ તમને આપેલી હશે ને, જૂની પેઢીનું પાક્કું સરવૈયું આપેલું હશે અને નીચે તમને વધારાની માહિતી અથવા નવા ભાગીદારનો જે પ્રવેશ થાય ને એની તમને શરતો આપેલી હશે. તો દાખલાની શરૂઆત વધારાની માહિતીથી જ કરવાની કે ભાગીદારના પ્રવેશ અંગેની શરતો હોય ને ત્યાંથી જ આપણે દાખલાની શરૂઆત કરવાની. જો સૌ પ્રથમ દાખલાની શરૂઆત વધારાની વિગત કે શરતોથી કરવી. એમાં વધારાની માહિતીમાં પહેલો મુદ્દો છે ને મોટા ભાગે નવો ભાગીદાર જે મૂડી લાવેલો હોય ને એ તમને આપેલો હશે. એટલે નવા ભાગીદારે લાવેલ મૂડીની રકમ રોકડ ખાતાની ઉધાર અને નવા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અસર આપવાની. દરેક દાખલામાં છે ને નવો ભાગીદાર મૂડી પેટે કેટલી રકમ લાવે છે ને તમને આપેલું જ હશે. પહેલી અસર એની રોકડ ખાતાની ઉધાર બાજુ, બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ. જો વધારાની માહિતીમાં જે વિગત હશે ને એની બે અસર આવશે, યાદ રાખવાનું. દરેક દાખલામાં નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે ને તમને આપેલો જ હશે. રોકડની ઉધાર, જો રોકડ કે બેંક ખાતું બે એક જ, એટલે આપણે છે ને રોકડ ઓબ્લિક કરીને બેંક લખવાનું એની ઉધાર બાજુ, અને જે નવો ભાગીદાર હોય ને મૂડી ખાતા બનાવેલા હોય એમાં નવા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અસર આપવાની. પછી જો પાઘડીનો મુદ્દો તમને આપેલો હશે તો પાઘડીની અસર એની સૂચના મુજબ આપવાની. ગઈકાલે તમને પાઘડી અંગેની હિસાબી અસરો છે ને એ 4 હિસાબી અસરો મેં તમને એની સમજાવેલી હતી. એમાં તમારે સૂચનામાં જોવાનું કે એની અંદર તમારે કઈ સૂચના આપેલી છે એ મુજબ આપણે પાઘડીની હિસાબી અસર આપવાની. તો કાલે મેં તમને જે સમજાવ્યું હતું ને એની અંદર એક તો પહેલો જ મુદ્દો હતો કે પાઘડી પેટે રોકડ લાવવામાં આવે ત્યારે, તો એની અસર મેં આમનો લખેલી હતી. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. બીજી અસર હતી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં. જો પાઘડીનો મુદ્દો આવે ને ત્યારે ખાસ જોવાનું, 3 વસ્તુ જોઈ લેવાની કે વધારાની માહિતીમાં નવું પ્રમાણ આપેલું છે એ ન હોય તો જૂના ભાગીદારો જે ત્યાગ કરેલ છે એની કોઈ સૂચના આપેલી છે, અથવા જૂના ભાગીદારો નવા ભાગીદારને જે ભાગ આપતા હોય એની કોઈ માહિતી છે કે નહીં જોઈ લેવાનું. હવે જો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે ને એટલે રોકડની ઉધાર બાજુ અને એના મૂડી ખાતાની જમા બાજુ અસર આપવાની ત્યાગના પ્રમાણમાં. જેટલી લાવેલો હોય પાઘડીના પ્રીમિયમ ખાતે અને મૂડીની જમા બાજુ. એક મુદ્દો આ હતો. બીજો મુદ્દો આપણે એવો હતો કે પાઘડીની રકમ જે લાવેલો હોય ને એમાંથી અમુક રકમ ભાગીદારો છે ને જૂના ભાગીદાર તરત જ લઈ જાય. તો
તો જેટલી પાઘડી પેટે રોકડ લાવે ને પહેલાં એની અસર કમ્પલસરી આપવાની, રોકડની ઉધાર ને જૂના ભાગીદારની જમા. પછી જેટલી રકમ ભાગીદાર લઈ જાય ને સૂચના હશે કે પૂરેપૂરી રકમ લઈ જાય છે, અડધી લઈ જાય છે, 80%થી લખેલું હશે. મૂડી ખાતાની ઉધાર બાજુ અને રોકડ ખાતાની જમા બાજુ. ત્રીજી આપણે એવી રીત હતી કે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવી શકતો નથી, ત્યારે નવો ભાગીદાર હોય ને એના ભાગની જ પાઘડીની અસર આપવાની. એ મૂડી ખાતાની ઉધાર બાજુ અને જૂના ભાગીદાર છે ને એની જમા બાજુ અસર આપવાની. ત્યાગના પ્રમાણમાં લેવાની. કયા પ્રમાણમાં? પાઘડી પેટે રોકડ લાવી શકે તેમ ન હોય, કાલે સમજાયું હતું, નવા ભાગીદારની ઉધાર અને જૂના ભાગીદારની જમા. ને ચોથો મુદ્દો હતો કે અમુક રકમ રોકડમાં લાવે ને અમુક રોકડમાં ન લાવે. તો પહેલાંની જેમ જ જેટલી રકમ રોકડમાં લાવે ને રોકડની ઉધાર અને જૂના ભાગીદારની જમા, અને રોકડમાં ન લાવે નવા ભાગીદારની ઉધાર અને જૂના ભાગીદાર છે ને એની જમા બાજુ અસર આપવાની. આ આપણે પાઘડી અંગેની હિસાબી અસરો જો મેં લખેલું છે સૂચના મુજબ. એ ચારમાંથી તમને જે સૂચના આપેલી હોય ને એ રીતના આપણે અસર આપવાની. પછી જો મિલકત અને લેણાનો વધારો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણામાં મિલકતમાં ઉમેરવાનો. કોઈ પણ મિલકતમાં વધારો થાય, કાલે સમજાયું હતું. પહેલી અસર મિલકતમાં વધારો થાય ને ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા અને મિલકતમાં ઉમેરવાનો. પણ જો પુનઃ મૂલ્યાંકનમાં છે ને માત્ર વધારાની જ રકમ લેવાની. જેટલો વધારો થયો હોય ને એ પુનઃ મૂલ્યાંકનની જમા ને એટલો વધારો મિલકતની જૂની કિંમતમાં ઉમેરવાનો. જૂની કિંમત છે ને તમને પાકા સરવૈયામાં જે આપેલી હોય ને એ જૂની કે ચોપડે કિંમત કહેવાય. અને મિલકત લેણાનો ઘટાડો પુનઃ મૂલ્યાંકનની ઉધાર અને પાકા સરવૈયામાં મિલકતમાંથી બાદ કરવાનો જો છે. અને મિલકત લેણાનો ઘટાડો પુનઃ મૂલ્યાંકનની ઉધાર અને પાકા સરવૈયા મિલકતમાંથી બાદ કરવો. કાલે આપણે જે સમજાયા હતા, બે નિયમ હતા એમ. કોઈ પણ મિલકતમાં વધારો થાય એટલે પુનઃ મૂલ્યાંકનની જમા જેટલો વધારો થયો હોય એ. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણામાં મિલકતમાં ઉમેરવાનો. જો મિલકતમાં ઘટાડો થાય તો નુકસાન, પુનઃ મૂલ્યાંકનની ઉધાર અને પાકા સરવૈયામાં મિલકત લેણામાં મિલકતમાંથી બાદ કરવાનો. ખાસ યાદ રાખજો, જો મિલકતમાં ઘટાડો થાય ને કાલ કીધું તો નુકસાન કહેવાય. તો જેટલો ઘટાડો થાય ને પુનઃ મૂલ્યાંકનની ઉધાર અને ઘટાડો હોય ને મિલકતમાંથી બાદ. એનાથી વિરુદ્ધ જો દેવામાં વધારો થાય ને તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવામાં ઉમેરવાનો. કોઈ પણ દેવું વધે ને આપણું નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ જેટલો વધારો થયો હોય તે અને મૂડી દેવા બાજુ દેવામાં ઉમેરવાનો. મિલકત છે ને મિલકત સાઈડ આવે. દેવાનું બીજું નામ છે ને જવાબદારી કહેવાય, એ મૂડી દેવા બાજુ. અને દેવાનો ઘટાડો છે ને પુનઃ મૂલ્યાંકનની જમા અને મૂડી દેવા બાજુ દેવામાંથી બાદ કરવાનો. અને દેવામાં ઘટાડો પુનઃ મૂલ્યાંકનની જમા અને પાકા સરવૈયામાં દેવામાંથી બાદ કરવો. આ મિલકતથી વિરુદ્ધ કાલે મેં કીધું હતું, પહેલાંની વિરુદ્ધ ત્રીજો નિયમ અને બીજાની વિરુદ્ધ ચોથો નિયમ. તમારે એટલું જ યાદ રાખવાનું, મિલકતનો વધારો જમા, દેવાનો વધારો ઉધાર. અહીંયા જોવાનું, મિલકત હોય ને મિલકતનો વધારો જમા, દેવાનો વધારો ઉધાર, અને બે વધારા ઉમેરવાના. આટલું યાદ રાખો. મિલકતનો ઘટાડો ઉધાર, દેવાનો ઘટાડો જમા, અને બેમાં બાદ થાય. ત્યારબાદ જો વધારાની માહિતીની અસર બધી આપી દઈ ને એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુથી વિગત ધ્યાનમાં લેવાની. જો જે એની શરતો આપેલી હોય કે વધારાની માહિતી બધું પૂરું થઈ જાય એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત સાઈડ જોવાનું. પહેલાં મૂડી દેવા સાઈડ જોવાનું. જે વિગત બાકી રહેતી હોય ને ધ્યાનમાં લેવાની. એમાં એક તો
જૂના ભાગીદારની મૂડી આપેલી હોય. કઈ આપેલી હોય? તો જૂના ભાગીદારોની જે મૂડી છે ને એના મૂડી ખાતાની જમા બાજુ લખવાની. જો જૂના ભાગીદારની મૂડી ખાતાની જમા બાજુ, અને જે દેવા બાકી હોય એ મૂડી દેવા બાજુ એમનેમ દર્શાવી દેવાના. માની લો દેવી ઊંડી હોય, આવેલી ન હોય વધારાની માહિતીમાં, તો જેટલી રકમ પાકા સરવાઈમાં આપેલી હોય ને એટલી જ રકમ નવા પાકા સરવાઈમાં મૂડી દેવા બાજુ લખવાની. અને મૂડી દેવા સાઈડ એની અનામત આપેલી હશે, જે ગઈકાલે સમજાવેલું હતું મેં, કે એકત્રિત અનામત અને નફા નુકસાનની જમા બાકી. આ અનામત આપેલી હોય ને મૂડી ખાતાની જમા બાજુ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. જો કહી દઉં, સામાન્ય અનામત ભંડોળ, નફા નુકસાન ખાતું, રોકાણ વધઘટ ભંડોળ, કર્મચારી કે કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ બધી અનામત. એમાંની આ વિગત રહી ને, હું બોલો એક નફા નુકસાન ખાતા સિવાય આ બધી મૂડી દેવા સાઈડ આપેલી હોય ને એટલે એ રકમ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ વેચવાની. જો મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં વેચવી. પછી મિલકત બાજુ જે મિલકતો બાકી હોય ને એ મિલકત લેણામાં દર્શાવી દેવાની. મૂડી દેવા સાઈડની તમે બધી વિગત લઈ લો. જો જે દેવા શરતોમાં આવી ગયા હોય ને એ નહીં લેવાના હો. માની લો લેણદારનો મુદ્દો આવી ગયો હોય કે લેણદારમાં ઘટાડો હોય ને તો બીજી વાર લેણદાર લેવાના નહીં, બાકી હોય નહીં જ લેવાનું. એ જ રીતે મૂડી દેવા સાઈડની બધી વિગત આવી જાય ને પછી તમારે મિલકત સાઈડ જોવાનું. મિલકત બાજુ જે મિલકતો બાકી રહી ગઈ હોય એ નવા પાકા સરવૈયામાં મિલકત લેણામાં લખી નાખવા નહીં. અને જો મિલકત સાઈડ તમને આ પાઘડી આપેલી હશે દરેક દાખલામાં. મિલકત બાજુ તમને જે પાઘડી આપેલી હોય ને એ મૂડી ખાતાની ઉધાર જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. યાદ રાખજો, ગઈકાલે આપણે જે પાઘડી અંગેની હિસાબી અસરો હતી ને એ શરતોમાં જ આપેલી હોય, વધારાની વિગતમાં. પણ દરેક દાખલામાં મોટા ભાગે મિલકત લેણા બાજુ જે પાઘડી આપેલી હોય ને એ મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. પછી એમાં રોકડ હોય. મિલકત લેણા સાઈડ જે રોકડ કે બેંકની બાકી આપેલી હોય ને એ રોકડ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની. રોકડ ને બેંક આપણે ઓબ્લિક જ લખશું. એમાં તમને જે બાકી આપેલી હોય એ હશે જ, કા રોકડ લખેલું હોય કે બેંક, એ રોકડ કે બેંકની ઉધાર બાજુ. ત્યારબાદ જો મિલકત સાઈડ નફા નુકસાન ખાતું આપેલું હોય ને તો એ ખોટ કહેવાય. શું કહેવાય? જો નફા નુકસાન ખાતું છે ને મૂડી દેવામાં હોય તો નફો, અને મિલકત લેણામાં હોય ને તો એ ખોટ કહેવામાં આવે. મૂડી દેવા સાઈડ હોય ને તો મૂડી ખાતાની જમા બાજુ વેચવાનું, અને મિલકત લેણામાં હોય ને તો એ મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં જૂના ભાગીદારને વેચવાનું. આ ખાસ યાદ રાખવાનું. માની લો તમને નફા નુકસાન ખાતું મિલકત લેણામાં આપેલું હોય તો એ મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં જૂના ભાગીદારને વેચવાનું. પછી માની લો મિલકત લેણા સાઈડ જો તમને કોઈ ખર્ચ આપેલો હોય, જેમ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, જાહેરાત ઉપલબ્ધ ખાતું હોય, પ્રાથમિક ખર્ચ હોય, સંશોધન વિકાસ ખર્ચ હોય, આવા ખર્ચ હોય ને મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વેચી દેવાના. જોઈ લો. ત્યારબાદ બધી અસર અપાઈ જાય, ખાતા બંધ કરવાના. પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કરવાનું. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને એટલે એનો તફાવત નફો કે નુકસાન આવે.
જમા બાજુનો ટોટલ વધુ થાય તો ઉધાર સાઈડ જે તફાવત આવે ને નફો કહેવાય, અને ઉધાર સાઈડ વધુ થાય તો જમા બાજુ જે તફાવત આવે ને એને ખોટ કહેવામાં આવે છે. આ નફો કે ખોટ છે નહીં, ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવાના. જૂના ભાગીદારને જો જમા સાઈડ ટોટલ વધુ થાય ને તો તફાવત ઉધાર આવે, નફો કહેવાય. જૂના પ્રમાણમાં ભાગીદારને વેચવાના, અને ઉધાર સાઈડ ટોટલ વધુ થાય તો જમા બાજુ જે તફાવત આવે ને ખોટ, જૂના પ્રમાણમાં વેચવાના. નફો આવે તો એ મૂડી ખાતાની જમા બાજુ લખવાનો, ખોટ આવે તો મૂડી ખાતાની ઉધાર બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરતાં નફો આવે ને તો જૂના પ્રમાણમાં વેચીને મૂડીની જમા, ખોટ આવે જૂના પ્રમાણમાં વેચીને મૂડી ખાતાની ઉધાર સાઈડ લખવાના, પછી જઈને મૂડી ખાતા બંધ કરવાના. મૂડી ખાતામાં હંમેશા જમા બાજુ નોટ ટોટલ વધુ થાય, ખાસ યાદ રાખજો. કેમ કે મૂડી ખાતા છે ને એની હંમેશા જમા બાકી જ હોય. એટલે મૂડી ખાતા છે ને એનો જમા બાજુનું ટોટલ વધુ થાય, ત્રણેયમાં સામસામે લખી નાખવાનો, ઉધાર સાઈડ લખવાનું, બાકી આગળ લઈ ગયા. અને એ જે બાકી આવે ને એ મૂડી દેવા બાજુ આપણે દર્શાવવાની, પહેલી લીટીમાં મૂડી ખાતાની બાકી. પછી રોકડ ખાતું બંધ કરવાનું. રોકડ બેંક, રોકડ કે બેંક ખાતું હોય ને એમાં હંમેશા ઉધાર બાજુનો જ સરવાળો વધુ થાય. રોકડ બેંક છે ને એની ઉધાર બાજુનો ટોટલ વધુ થાય, જમા બાજુ લખવાનું, બાકી આગળ લઈ ગયા. અને મિલકત લેણામાં દર્શાવી દેવાની, રોકડ અને બેંક શિલ્લક. ત્યારબાદ સૌથી છેલ્લે પાકું સરવૈયું બંધ કરવાનું. પાકું સરવૈયું બંધ કરો એટલે બે બાજુ સરભર થતું હોય, ટોટલ સરખું આવે એ આપણો દાખલો સાચો. આ પ્રવેશનો દાખલો ગણવા માટેના જરૂરી નિયમ મેં તમને વિસ્તૃત સમજાવી દીધા. જો કે અમુક દાખલા આપણે આવશે કે તમને કહીશી તો હું ક્રમસર જ ખાતા બંધ કરવાના, પણ છેલ્લે 3-4 દાખલા એવા છે કે જેમાં જૂના ભાગીદારો હોય ને એમની મૂડીની ગણતરી કરવાની આવે, ત્યારે ખાતા બંધ કરવાનો ક્રમ છે ને થોડોક બદલાય છે. તમને દાખલો આવે ને એટલે હું કહીશ, બાકી ક્રમસર ખાતા બંધ કરવાના. પેલું કયું? પુનઃ મૂલ્યાંકન ખાતું, નફો નુકસાન ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાના. નફો હોય તો મૂડી ખાતાની જમા બાજુ, અને ચાલુ ખાતા હોય ચાલુ ખાતામાં લખવાના. અને ઉધાર સાઈડનો ટોટલ વધુ થાય તો ખોટ, તો મૂડી ખાતાની ઉધાર, પછી મૂડી ખાતા બંધ કરવાના. મૂડીમાં હંમેશા જમા બાજુ નોટ ટોટલ વધુ થાય, લખવાનું, બાકી આગળ લઈ ગયા. મૂડી દેવામાં પછી રોકડ ખાતું બંધ, રોકડમાં ઉધાર સાઈડનો ટોટલ વધુ થાય, સામસામે લખી નાખવાનું, જમા લખવાનું, બાકી આગળ લઈ ગયા. અને મિલકત લેણા, પછી પાકું સરવૈયું બંધ કરવાનું. બે બાજુનો ટોટલ કેવો સરખો થતો હોય. આ તમને 8 માર્કનો આપણે જે દાખલો ગણશું ને એના અંગેના મેં તમને બધા નિયમો સમજાવી દીધા. નિયમ તમારે જોઈ લેવાના. કોઈ શિક્ષક આ એકય નિયમ લખાવતા નથી, સીધા દાખલા જ શરૂ કરે. કોઈ પણ સ્કૂલની અંદર કે કોઈ પણ જગ્યાએ જુઓ ને નિયમ નહીં લખાવવાના, દાખલો જ શરૂ કરવાનો. અને 6થું ચેપ્ટર છે ને એ આપણે આ મુજબ જ આવશે, સમજી ગયા? એમાં નિયમ નહીં લખાવું, આ નિયમ છે ને એ ઉપર જ આવશે. હવે મેં તમને ગઈકાલે પુનઃ મૂલ્યાંકન ખાતા અંગેના છે ને નિયમો સમજાવેલા હતા, અને હમણાં હું બોલી ગયો કે મિલકતનો વધારોની બધું તમને મેં સમજાવી દીધું. હવે એ નિયમો ઉપરથી એની આમનોંધ, જે આમનોંધ છે ને પ્રકરણ 3 જે હતું આપણે પુનર્ગઠનનું ચેપ્ટર હતું ને એમાં આપણી રીત લીધી નહોતી. ગઈકાલે સમજાવેલું હતું કે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન, એમાં આપણે એની આમનોંધ હતી. હવે આપણે એ નિયમ ઉપરથી છે ને એની આમનોંધ છે. આ 9 આમનોંધ તમારે ધ્યાનમાં રાખવાની. આ આમનોંધ છે ને એ આપણે પ્રકરણ 5 અને 6 બેમાં કોમન જ છે.
અને એ પહેલો દાખલો ગણાવીશ ને તમને પછીના પીરિયડમાં આવે એમાં આમનો જ આવશે. ટૂંકમાં તમને પ્રવેશનો કે નિવૃત્તિનો કોઈ પણ દાખલો હોય ને સૂચના છેલ્લે લીટીમાં જોવાનું શું પૂછ્યું છે. જો એવું લખેલું હોય કે જરૂરી આમનોન લખી જરૂરી ખાતા તૈયાર કરો, તો બધી આમનોન લખવી પડે. બધી એટલે વધારાની માહિતીમાં જે રોકડ લાવે, પાઘડી, મિલકતનો વધારો ઘટાડો બધી આમનોન લખવાની થાય. અને ખાતા છે ને આમાં 4 જ આવશે. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા, રોકડ કે બેંક અને નવી પેઢીનું પાકું સરવૈયું. એક દાખલો છે કે જેમાં આપણે ચાલુ ખાતા બનાવવાના આવે છે. એ ક્યારે બનાવાય તમને કહી દઈશ. તમને જે પાકું સરવૈયું આપેલું હોય ને એમાં ચાલુ ખાતાને બાકી આપી દીધી હોય ત્યારે મૂડી અને ચાલુ ખાતા બે બનાવવાના. એટલે મુખ્ય કેટલા? 4 ખાતા. પુનઃમૂલ્યાંકન, બીજું નામ શું એનો? નફા નુકસાન હવાલા ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, રોકડ કે બેંક, નવી પેઢીનું પાકું શરૂ. હવે આમનોન સમજી લેજો. જો પહેલો દાખલો છે ને એમાં આપણે બધી આમનોન લખવાની થાય. સૂચના હોય ને તો જ લખવાની. એક જ વાર આપણે દાખલો પૂછ્યો તો ત્યારે આમનોંધ હતી અને આમાં પહેલો દાખલો ગણાવીશ તો એમાં જ આમનોંધ છે. બાકી બધામાં છે ને 4 ખાતા જ બનાવવાના. તમને લખેલું હશે જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું બનાવો. તો જરૂરી ખાતા પૂછીએ ને એટલે 4 બનાવી જ નાખવાના. પુનઃમૂલ્યાંકન, મૂડી ખાતા, રોકડ, બેંક અને નવી પેઢીનું પાકું કમ્પલસરી બનાવી નાખવાના તમારા ખાતા. એટલા યાદ રાખજો. હવે એમાં આપણે અને કદાચ અમુકમાં એવું લખે પાઘડી અંગેની જરૂરી નોંધ, તો માત્ર પાઘડીની જ આમ નોંધ લખવાની. પણ જરૂરી આમ નોંધો લખી હોય ને એટલે બધી લખવી પડે. પહેલું જોવો જોઈએ. જો બધી આમ નોંધ છે ને 4 નિયમ ઉપર છે. જો પહેલો મુદ્દો જુઓ, મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે. પહેલો નિયમ યાદ કરવો જોઈએ. મિલકતમાં વધારો થાય ને એટલે પુનઃમૂલ્યાંકન જમા થાય. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ગઈકાલે મેં કીધું હતું કોઈ પણ મિલકતમાં વધારો થાય ને મિલકત ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જેટલો વધારો થયો હોય, માની લો લખેલું હોય કે મકાનની કિંમતમાં 25,000નો વધારો થયો, મકાન ખાતે ઉધાર 25,000 તે પુનઃમૂલ્યાંકન ખાતે 25,000. કોઈ પણ મિલકત હોય, મિલકતમાં વધારો થાય એટલે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. પછી મિલકતની કિંમતમાં ઘટાડો થાય, નુકસાન કહેવાય, પુનઃમૂલ્યાંકન ઉધાર થાય. 4 નિયમ છે જ. મિલકતની કિંમતમાં ઘટાડો થાય, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. લખેલું કે સ્ટોકની કિંમતમાં 8,000નો ઘટાડો થયો તો નુકસાન, સ્ટોક મિલકત નુકસાન, પુનઃમૂલ્યાંકન ઉધાર અને સ્ટોક ખાતે જમા. દેવામાં વધારો થાય ત્યારે દેવું વધે ને નુકસાન એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. જોઈ લો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા. દેવામાં ઘટાડો થાય, ફાયદો પુનઃમૂલ્યાંકન જમા થાય. જે તે દેવા ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ટૂંકમાં તમારે છે ને 4 નિયમ કીધા હતા કાલ. એના ઉપરથી છે ને તમને એક વસ્તુ ખબર પડી જ જશે કે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય ને તો મિલકત ઉધારવાની, પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય તો મિલકત જમા કરવાની. પુનઃમૂલ્યાંકન જમા હોય ને તો દેવું ઉધારવાનું, પુનઃમૂલ્યાંકન ઉધાર હોય ને તો દેવું જમા થાય. આટલું જ યાદ રાખવાનું. કે પહેલું જોવો જોઈએ તમે. જો મિલકતમાં વધારો થાય, નિયમમાં હતું પુનઃમૂલ્યાંકન જમા અને મિલકત ખાતે ઉધાર થાય. મિલકતમાં વધારો થાય, ફાયદો, પુનઃમૂલ્યાંકન જમા. જોઈ લો નોંધ, જે તે મિલકત ખાતે ઉધાર, જે વિગત હોય ને ઉધાર જમા કરી નાખવાની. પુનઃમૂલ્યાંકન પહેલાં જોઈ લેવાનું, જમા છે તો મિલકત ઉધાર. બીજામાં જે મિલકતની કિંમતમાં ઘટાડો થાય નુકસાન, પુનઃમૂલ્યાંકન ઉધાર તો મિલકત જમા.
ત્રીજું, દેવામાં વધારો થાય નુકસાન તો પુનઃ મૂલ્યાંકન ઉધાર તો દેવા જમા. ચોથું, દેવામાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન જમા તો દેવું ઉધાર. પછી કોઈ દેવું ચોપડે નોંધવાનું રહી ગયું એટલે ચૂકવવાનું બાકી હોય, પગાર ચૂકવવાનો બાકી હોય, મજૂરી ચૂકવવાની બાકી, કોઈ પણ દેવું હોય ચોપડે નોંધવાનું રહી ગયું, ચૂકવવાનું બાકી એટલે દેવું વધે નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, ચૂકવવાના બાકી દેવા ખાતે જમા અથવા નહીં ચૂકવેલ દેવા ખાતે. જો કોઈ દેવું ચોપડે નોંધવાનું રહી ગયું હોય, દેવું કે ચૂકવવાનું બાકી હોય એટલે દેવું વધે. નિયમ યાદ કરવો જોઈએ, દેવું વધે નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, ચૂકવવાના બાકી દેવા ખાતે જમા. પછી જો દેવાદારો પર ઘાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરવાની હોય, ત્રીજી વસ્તુ કહી દઉં, ઘાલખાદ હોય. દેવાદાર પાસે આપણે રૂપિયા લેવાના હોય, આપણું લેણું હોય, દેવાદાર ઉપર ઘાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરીને આપણું લેણું ઘટે એટલે દેવાદાર ઓછા થાય. લેણું ઘટે નુકસાન કહેવાય. મિલકત કે લેણાનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે તે વટાવ અનામત ખાતે જમા. પછી કદાચ ઘાલખાદ હોય ને તો એ લઈ લેવાની, કેમ કે દેવાદારો ઉપર ઘાલખાદ અનામત અને વટાવ અનામતની ગણતરી કરવામાં આવે ને, આપણું લેણું એટલું ઓછું થાય ને લેણું જેટલું ઓછું થાય ને આપણું નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે તે વટાવ અનામત ખાતે જમા. આ ખાસ તમારે યાદ રાખવાનું. સમજી ગયા? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે તે વટાવ અનામત ખાતે જમા. કેમ કે દેવાદાર ઉપર આપણે ઘાલખાદ અનામત કે વટાવ અનામતની ગણતરી કરીને કે ઘાલખાદ ગણી એટલે આપણું લેણું ઘટે, અને લેણું ઘટે નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે તે વટાવ અનામત ખાતે. પછી જો કોઈ મિલકત, મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાના રહી ગયા હોય તો મિલકત બાકી હોય ને આપણો ફાયદો, મળવાની બાકી આવક આપણો ફાયદો, અને અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે આપણું દેવું ઘટે એટલું. એ ત્રણેયમાં પુનઃ મૂલ્યાંકન જમા થાય. ત્રણેય ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા છે. જોઈ લો તમે, જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એમાં શું ત્રણેયમાં એક જ મુદ્દો આવે છે ને, એટલે ત્રણેય ભેગા કે મિલકત મળવાની બાકી હોય, મળવાની બાકી વ્યાજ હોય, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બધું આપણો ફાયદો. જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ત્યારબાદ પુનઃ મૂલ્યાંકન ખાતું છે ને બંધ કરવામાં આવે. કોઈ પણ ખાતું બંધ કરીને એટલે એનું પરિણામ શું આવે? કાં નફો અથવા નુકસાન. નફો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે. અને જો ગઈકાલે કીધું હતું, નફો નુકસાન છે ને જૂના ભાગીદારને જ વેચવાનો, આટલું યાદ રાખજો. નફો કે નુકસાન આવે ને જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચે. પ્રવેશનો ગમે તે દાખલો ગણો, કોઈ દિવસ નફો કે નુકસાન નવા ભાગીદારને વેચાય પછીના વર્ષથી આવે, પણ પછીના વર્ષના હિસાબ લેવાના નથી, આપણે ચાલુ વર્ષના જ ગણવાના. ખોટ થાય, નુકસાન ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આ આપણે મેં તમને જે આમનો સમજાવી, ગઈકાલે 4 નિયમ લીધા હતા, સમજાયા હતા, અને આમાંય 4 નિયમનો મુદ્દો આવી ગયો ચોથા અને 5મા મુદ્દામાં. આ આપણે પહેલો દાખલો ગણશું ને એમાં તમને આમનો જો એવું લખેલું હોય ખાસ ધ્યાન રાખજો. તમને જો રકમ કઈ રીતના હશે કે એ અને બી બે જે મેકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે, તેમની પેઢીનું તારીખ 31/3/17ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. પાકું સરવૈયું આપેલું હશે. હજી સૂચના લખેલી છે કે ઉપરોક્ત તારીખે
નવા ભાગીદાર સીને નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. પછી નીચે વધારાની માહિતી કે નવો ભાગીદાર મૂડી પેટે 50,000 રોકડા લાવે છે અને તેના ભાગની પાઘડી 20,000 રોકડા લાવશે. બીજું, જમીનની કિંમતમાં 10% વધારો કરવો. ત્રીજું, રોકાણોની બજાર કિંમત 50,000 છે. ચોથું, દેવાદારો પર 10% ગાલખા અનામતની જોગવાઈ કરવાની છે. પાંચમું, લેણદારોને ₹10,000 ચૂકવવાના નથી. અને 6 કે 7 મુદ્દા તમને આપેલા હોય અને છેલ્લે લખેલું હશે કે ઉપરની વિગતો પરથી જરૂરી આમનોંધ લખી જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાક્કું સરવૈયું તૈયાર કરો. જરૂરી આમનોંધ હોય ને એટલે બધી જ આમનોંધ લખવાની આ રીતના. વધારાની વિગતમાં મૂડી અંગેની, પાઘડી અંગેની, મિલકત અને દેવાની વધઘટની, પછી અંદર જે અનામતો ભાગીદારને વેચી એને ખોટ વેચી એની નફો નુકસાન થાય એની બધી આમનોંધ લખવાની. 4 ખાતા, જરૂરી ખાતા કે ને પાક્કા સરવૈયામાં તમારે જોવાનું કે એમાં ચાલુ ખાતા છે કે એને પહેલાં જોઈ લેવાનું. મૂડી ખાતા હોય ને એટલે મૂડી ખાતા જ બનાવવાના. કદાચ ચાલુ ખાતા આપેલા હોય ને તો 2 ખાતા બનાવવાના. અને પુનઃમૂલ્યાંકન ક્રમસર બનાવવાના. પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, રોકડ કે બેંક ખાતું, નવી પેઢીનું પાક્કું સરવૈયું. અમુક વાર તમને એવું લખેલું હશે, ટૂંકમાં શું બનાવવાનું છે ને જોઈ લેવાનું. અમુક વાર એવું લખેલું હશે કે જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાક્કું સરવૈયું બનાવો, તો આમનો નહીં, 4 ખાતા છે. અને અમુક વાર એવું લખેલું હશે કે પાઘડી અંગેની જરૂરી આમનોંધ લખી કે પાઘડી અંગેની આમનોંધ લખી જરૂરી ખાતા અને પાકું સરવૈયું બનાવો, તો બધી આમનોંધ નહીં, માત્ર પાઘડી અંગેની જ આમનોંધ આપણે લખવાની. આ જો નિયમો તમને ગઈકાલ લખાવી દીધા. મિલકત અને દેવાની વધઘટ અંગેના 4 નિયમો, એમાં પાકા કરવાનામાં 2 જ કીધા હતા, 2ની વિરુદ્ધ છે ને બાકીના નિયમ તમારે આવે છે. પછી પાઘડી અંગેની હિસાબી અસર છે ને એ મેં તમને ગઈકાલે સમજાવી દીધી કે પાઘડીની અસર કઈ રીતના આવે. 4 મુદ્દા અલગ અલગ ચાર્ટ સમજાયો. આજે આપણે દાખલાની ગણતરી અંગેના બધા નિયમો ક્રમસર, આ છે ને દાખલા ગણવાના જરૂરી સ્ટેપ છે, આ મુજબ જ દાખલો ગણવા, ભૂલ જ ન પડે. પહેલાં વધારાની વિગત લઈ લેવાની. એમાં નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે, પાઘડી પેટે લાવે, મિલકત અને દેવાની વધઘટ, બધી વિગત લેવાની. બધી પૂરી થાય પછી પાકા સરવૈયાની વિગત જોઈ લેવાની. મૂડી દેવા સાઈડ જે મૂડી અને દેવા હોય ને, મૂડી ખાતાને જમા બાજુ, દેવા રહ્યા મૂડી દેવામાં. પછી એમાં અનામતો જે આપેલી હોય જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાની. પછી મિલકત સાઈડ જોઈ લેવાનું. મિલકત બાજુ પાઘડી આપેલી જશે, એ મૂડીની ઉધાર જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. ખર્ચા કે નફા નુકસાન ખાતું હોય એ મૂડીની ઉધાર ગઈ હોય એ મિલકત લેણામાં, સિવાય કે રોકડ અને બેંક. રોકડ અને બેંક આપેલી હોય ને એ હંમેશા રોકડ કે બેંક ખાતાની ઉધાર બાજુ પહેલી જ લીટીમાં લખવાનું. પછી ક્રમસર ખાતા બંધ કરવાના. પેલું પુનઃમૂલ્યાંકન, એમાં જે નફો કે નુકસાન આવે જૂના ભાગીદારને વેચીને મૂડી ખાતામાં લઈ જવાના, મૂડી ખાતા બંધ કરવાના. મૂડીમાં જમા બાજુનો ટોટલ વધુ થાય, જમાથી ઉધાર બાદ કરો એટલે બાકી આગળ લઈ ગયા એ મૂડી દેવામાં પહેલી લીટીમાં લખવાના. પછી રોકડ કે બેંક ખાતું બંધ કરવાનું. રોકડ કે બેંક ખાતું બંધ કરો અને એમાં ઉધાર બાજુ નોટ ટોટલ હંમેશા વધુ થાય એટલે જમા સાઈડ લખવાનું, બાકી આગળ લઈ ગયા. અને છેલ્લે પાકું સરવૈયું બંધ કરવાનું. પાકું સરવૈયું છેલ્લે બંધ કરો, 2 બાજુનો ટોટલ છે ને કેવો એક સરખો જ થતો હોય. અને મિલકત અને દેવાની વધઘટ અંગેની જે આમનોંધ છે ને બધી આમનોંધ મેં તમને સમજાવી દીધી. ફરી એકવાર બધી આમનોંધ છે ને જો હું બોલી જાઉં છું. મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે તમારે ઓલા 4 નિયમ જ યાદ રાખવાના. મિલકતમાં વધારો થાય, પુનઃમૂલ્યાંકન જમા અને મિલકત ઉધાર. તો એ 4 નિયમ. મિલકતમાં વધારો થાય, પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય એટલે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા.
પછી મિલકતની કિંમતમાં ઘટાડો થાય. મિલકતની કિંમતમાં ઘટાડો થાય ને નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર દે જે તે મિલકત ખાતે જમા. મેં તમને જે કીધું ને એ જ જોવાનું. પહેલાં છે ને કોઈ પણ આમ નોંધ હોય ને પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય જોઈ લેવાનું. જો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થતું હોય નિયમ મુજબ કે મિલકતનો વધારો પુનઃ મૂલ્યાંકન જમા તો મિલકત ઉધાર, મિલકતનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ઉધાર તો મિલકત ખાતે જમા, દેવાનો વધારો પુનઃ મૂલ્યાંકન ઉધાર તો આપણે પુનઃ મૂલ્યાંકન ઉધાર અને જે તે દેવા ખાતે જમા, દેવાનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન જમા તો જે તે દેવા ખાતે જમા. કોઈ દેવું ચોપડે નોંધવાનું બાકી હોય ચૂકવવાનું બાકી, દેવું વધે નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, ચૂકવવાના બાકી દેવા ખાતે. પછી દેવાદારો પર ઘાલખાદ અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરવાની હોય. લેણું ઘટે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર દે ઘાલખાદ ખાતે દે ઘાલખાદ અનામત ખાતે દે વટાવ અનામત ખાતે જમા. પછી મિલકત મળવાની બાકી આવક ને અગાઉથી ચૂકવેલ ખર્ચ બધું આપણો ફાયદો. એટલે જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર એ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. પછી પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવામાં નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર દે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, નુકસાન જાય તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર દે પુનઃ મૂલ્યાંકન ખાતે. આ તમારી આમ નોંધ. એટલે આ આપણે ચેપ્ટર અંગેની સંપૂર્ણ માહિતી, એના નિયમો, પાઘડી અંગેની હિસાબી અસર અને કઈ રીતના આપણે એની નોંધ કરવી ને બધું મેં તમને સમજાવી દીધું. હવે આની અંદર છે ને આપણે દાખલા શરૂ થશે. હજુમાં એક વસ્તુ ખાસ સમજી લેજો, સ્વાધ્યાયની અંદર શરૂઆતમાં છે ને ટૂંકા દાખલા આપેલા છે કે જેમાં નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગની ગણતરી અંગેના ટૂંકા દાખલા છે. એક કંઈ દાખલા આપણે લેવાના નથી. અને એનું કારણ કે ચેપ્ટર કેટલા 9 માર્કનું છે અને આમાં કોઈ દિવસ તમારે ટૂંકા દાખલા પૂછતા, હા કદાચ જુલાઈની અંદર પરીક્ષા દેતા હોય ને પૂરક વિષયની, એમાં 1-2 વાર ટૂંકા દાખલા પૂછ્યા, બાકી એમાં ટૂંકા દાખલા કોઈ દી પૂછતા નથી. અને ટૂંકા દાખલામાં જે રીત આવશે ને બધી મોટા દાખલામાં આવી જશે. ગઈકાલે જ આપણે હતું નફા નુકસાનનું નવું પ્રમાણે ત્યાગની ગણતરી, એની 3-4 રીત છે ને મોટા દાખલામાં આવી જશે. પછી બીજા ટૂંકા દાખલા છે ને પાઘડી અંગેની હિસાબી અસરના છે કે નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવતો હોય, એમાંથી અમુક રકમ લઈ જાય, રોકડ ન લાવે, અંશત રોકડ લાવે ન લાવે, એમાં અલગ અલગ એની આમનોન લખવા અંગેના દાખલા છે. એ આપણે લેવાની નથી, કેમ કે બધા મુદ્દા આપણે જેને મોટા દાખલામાં આવી જ જશે. પાઘડી અંગેની હિસાબી અસરની બધી વિગત આવી જશે. પછી એમાં જો રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળનો મુદ્દો છે એની અલગ અલગ 3 રીતે આવે છે. એની અમુક આમનોંધ છે ટૂંકા દાખલામાં, એ તમને કંઈ નહીં કરાવું, મોટા દાખલામાં બધા મુદ્દા આવી જાય. પછી ઘાલખાદ અનામત કે વટાવ અનામતની જે જોગવાઈ છે એમાં ઘાલખાદ અનામતનો મુદ્દો છે ને એની તમને અલગ અલગ ગણતરીમાં આપેલી છે, પણ એ કંઈ ગણતરી આપણે લખવાની નથી. અને એ પણ મુદ્દો આપણે તમને હું જે દાખલો ગણાવીશ ને એ દાખલાની અંદર તમારે એ સંપૂર્ણ મુદ્દો આવી જશે. એટલે શરૂઆતમાં જે ટૂંકા દાખલા છે ને એક જ દાખલા આપણે ગણવાના છે, એ આપેલા છે અંદર. મેં કીધું એ નફા નુકસાનનો નવું પ્રમાણ ત્યાગની ગણતરી, પાઘડી અંગેની હિસાબી અસર, કર્મચારી કારીગર અકસ્માત વળતર ભંડોળ કે રોકાણ વધઘટ ભંડોળનો મુદ્દો, ઘાલખાદ અનામતના મુદ્દા અલગ અલગ છે. એ એક જ આપણે એ બધા મુદ્દા રહ્યા ને તમારે મોટા દાખલા હું ગણાવીશ ને એની અંદર આવી જશે. આ દાખલો ચેપ્ટર એકદમ સહેલું. મેં જે નિયમો લખાયા ને એ મુજબ તમારે નિયમો એકવાર વાંચી લેજો. નિયમ મુજબ જ સંપૂર્ણપણે બધા દાખલા આપણે લખવાના. નિયમ તમારે જોઈ લેવાય ને એના જે સ્ટેપ છે ને સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા દાખલા ગણવાના, ખાસ યાદ રાખજો. અને મોટા ભાગે તમારે કેટલા 4 ખાતા જ બનાવવાના. આ 4 ખાતા સિવાય બીજું એકેય ખાતું આવશે નહીં. આ બંધમાં રાખી લો. તમને એક વાક્ય પૂછે
કે નવા ભાગીદારના પ્રવેશ સમયે કયા ખાતા તૈયાર કરવામાં આવે છે? નામ જણાવો. પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, ત્રીજું રોકડ કે બેંક ખાતું અને ચોથું નવી પેઢીનો પાક્કો સર્વે. આ મુખ્ય છે ને 4 ખાતા આપણે બનાવવાના આવે છે. હવે પછીનો પીરિયડ આવશે ને એની અંદર આપણે જે દાખલા છે દાખલાની આપણે શરૂઆત કરશું.